Hi guys, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. એઝ યુ સો ધ લાસ્ટ વ્લોગ વોઝ અબાઉટ ધ પ્રેપ ફોર ગણેશ ચતુર્થી. આ વ્લોગમાં એક નાની ઝલક છે જે તન્વીની અને મારી 3 દિવસની ગણપતિ દાદાની સેવાની. તન્વી છેલ્લા 4 વર્ષથી ગણપતિ દાદાને લાવે છે અને હું છેલ્લા 3 વર્ષથી એના જોડે છું અને હું એનો સાથ આપું છું. અમે લકી છે કે અમે ઇન્ડિયાથી એક અમારા ફેમિલી ફ્રેન્ડ જેવા જ એક મહારાજનો સપોર્ટ અમને એવરી યર ગણેશ સ્થાપના પૂજા કરવામાં મળે છે. બિકોઝ એવરી ટાઈમ જ્યારે આપણે ઘરે ગણપતિ મૂકીએ તો આપણે બહુ કોન્શિયસ હોઈએ કે યાર સ્થાપના સરખી રીતે થશે કે નહીં, સેવા બરાબર થશે કે નહીં, બરાબર આપણે મંત્રો બોલીશું કે નહીં, કે વોટ એવર એમ કંઈક પુણ્ય કરવાની જગ્યાએ પાપ નથી જાય. બટ અમે લકી છે કે અમને મહારાજનો સપોર્ટ છે ને ઇન્ડિયાથી એવરી ટાઈમ અમે ઓનલાઈન ફોન પર પૂજા કરીએ છીએ. ફર્સ્ટ ડે વોઝ ઓલ અબાઉટ ગણેશ સ્થાપના અને એમના માટે થાળ બનાવવાનો, એમની માટે કેટલી સેવા કરવાની, શું કરવાનું, શું નહીં કરવાનું, એ બધી દોડધામમાં જ પહેલો દિવસ અમારો જતો રહ્યો. અને જેટલી બ્યુટિફુલ તમને મૂર્તિ લાગે છે એટલી જ અઘરી અમારી માટે સિલેક્ટ કરવામાં હતી. બિકોઝ અમને બધી જ મૂર્તિ એટલી જ ગમતી જેટલી આ. અને અમે લોકો ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ લાયા છે વિનાયકા સ્ટોરનું નામ છે. જ્યાં ગાઈઝ મેં એક વસ્તુ નક્કી કરી હતી કે હું મસ્ત બહુ સારી રીતે વ્લોગ્સ બનાવીશ, 3 દિવસના અમે લોકો શું કર્યું શું નહીં. બટ ઓનેસ્ટલી ગણપતિ દાદા જ અમને એટલું બિઝી કરી દીધું એમની સેવામાં, અને બીજા બધા ફ્રેન્ડ્સને મેં ઇન્વાઇટ કર્યા હતા, એમની જોડે અમે ટાઈમ સ્પેન્ડ કર્યો, ડિનર કર્યું, બધું કર્યું, એટલા માટે વ્લોગ સેપરેટ ના બનાવી શક્યો. બટ આઈ મેડ શ્યોર કે પૂજાના ટાઈમે એટલીસ્ટ હું થોડું ઘણું રેકોર્ડિંગ કરી લઉં. અને આજ તમે લેપટોપ જોઈ શકો છો, એમાં મેં ઝૂમ મિટિંગનો યુઝ કરીને બધા ફેમિલીને ઇન્વાઇટ કર્યા હતા. મોર્નિંગ ગાઈસ, વેલકમ again in the vlog, day 3 of Ganesh Chaturthi, and for us it's last day. આજે છેલ્લો દિવસ છે ગણપતિ દાદાનો ઘરમાં. એન્ડ આટલે તો તન્વી ઉઠી ગઈ હોય અને બધું પૂજા કરીને બધું આગળ પ્રેપ કરવા મળ્યું હોય, બટ શી હેઝ માઇગ્રેન ઇશ્યુઝ. તો માઇગ્રેનમાં સખત માથું દુખે, તો એના માટે શી ઇઝ રેસ્ટિંગ અ લિટલ બિટ. અને આઈ ડીડ ધ હોલ આરતી. તમે જોયું હશે વ્લોગમાં, મેં આરતી કરી. અને આપણે ટેલેન્ટેડ એટલે કે આપણે બધું કામ કરી લઈએ. તો બસ એ ટેલેન્ટનો યુઝ કરીને અત્યારે અમે લોકો વી આર મેકિંગ કસ્ટર્ડ ફ્રૂટ સલાડ. ટિપિકલ ગુજરાતી ભાષામાં કહું તો એના માટે હું ફ્રૂટ્સ ચોપ કરી રહ્યો છું. એન્ડ જોડે મેં કીધું વ્લોગ બી બનાવી દઈએ. બિકોઝ 2 દિવસથી ઇટ્સ બીન સો ટાઈટ, સો હેક્ટિક. મારે ગઈકાલે જોબ હતી, એના પહેલાં ફર્સ્ટ ડે ગણપતિના દિવસે અમે લોકો ઘરે હતા બધા. આજે બી હું ઘરે છું, તન્વી બી ઘરે છે. બટ સમ હાઉ આઈ ડોન્ટ નો, ગેસ્ટ ફ્રેન્ડ્સ આવ્યા હતા સવાર સાંજ ફર્સ્ટ દિવસે. તો જમવાનું બધું કર્યું, આ તે બધું કર્યું, એમના સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. એમાં વ્લોગ તો સાઈડ પર જ રહી ગયો. અને એ ટાઈમે મને હતું કે હું રેકોર્ડ કરું, આમ તેમ કરું. બટ મને એવું થયું કે ના, ગણપતિ દાદા ઘરે આવ્યા છે અને જે ફ્રેન્ડ્સ લોકો જે આમાં આડે દિવસે મળતા નથી બિકોઝ ઓફ વર્ક એન્ડ એવરીથિંગ, રાઈટ, તો એ દિવસે આવ્યા છે તો એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. બિકોઝ જેટલા બી લોકો આવ્યા હતા એ બધા વી આર ટુગેધર સિન્સ વેન વી કેમ હિયર. તો ઇટ્સ અ હોલ ડિફરન્ટ બોન્ડ એન્ડ લોટ ઓફ ટોક્સ ટુ શેર. તો મેં કીધું વ્લોગને હમણાં સાઈડ પર મૂકો, let's spend some time with them. And here we are today in the 3rd day. And આજે બી અમારે ખાસ દોસ્ત આવવાનો છે. 2 દિવસ અમારા 5 જણની ટુકડી છે. એમાંથી ફર્સ્ટ ડેના દિવસે 1 જણ આવ્યો હતો, કાલે 1 જણ આવ્યો હતો, અને આજે 1 જણ, 3, અને હું ને તન્વી 5. તો બસ ફન રહેશે. અને આજે ફરી અમે લોકોએ થાળ અને એ બધું બપોરે બનાવીશું, કારણ કે આજે વિસર્જન છે. તો ફૂડ અને મસ્ત બધું બનશે. તો આગળ આઈ શેર ઇન ધીસ વ્લોગ. બટ એઝ ઓફ નાઉ હું ફટાફટ ચોપ કરી લઉં એન્ડ પછી તમને બોલું. હવે થાળી પકડીને ઉભો તું, ચાલ. હું તો પંડિત છું. હા હેડ. મને નહીં આવડતું, લે આવી જા, તું આવી જા. ધીસ ઇઝ કોરિયો ગાઈઝ. લે શું કરું? દૂધ વેચે ને. પ્રસાદ ના હાથમાં હતો, હાથમાં મૂકી દઈશું.
ઓય જમના હાથે ઓય તું ના હું કરું છું તું ના પાડતો ના પાડતો બોલ પકડો નાખી દે બધું અબીલ ગુલાલ ના ફૂલ ના આ બધું શીખવાડવું પડે તને નહીં ફૂલ ના ફૂલ ફૂલ ત્યાં પાછા ફોન અંદર બોલતું બોલે ને તો તમે હું કેમેરો બગાડ્યા મને એમાં બસ હોય અલ્યા આડું રાખવાનું હોરિઝોન્ટલ ચાલો મેં તો વોચ પહેરી વોચ પડવાનું ને તું દબ ના એ કર હવે શું કામ પહેલા ગોળ ફરે ને એટલે એમને લઈને વાંધો નહીં આવી જશે ડાયરેક્ટ એ જગ્યા જ નહીં આના પકડો બરો 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 પકડજે બે મિનિટ પકડા તું હા હા પકડ્યું મારા કાઢું છે. બહુ તોડે નાખવાનું પેલી બહુ છે તો પાછો ઉતરી આવતો નહીં આવજો પર. ઓય ઉપર કાનમાં કહેવાનું ને ઓવે કઈ દે ચપડા પકડ તું બી કહી દે કહી દો મારો વિડિયો લખી નાખ પકડ્યા ને જાડું કેટલું કીધું તે તો પકડ હું કહી દઉં કહી દે ચાલ તારે શું માંગવાનું મળે તો છોકરો ચલો ચાલો ગણપતિ બાપ્પા મોરયા મંગલ મૂર્તિ મોરયા અગલે બરસ જલ્દી આવ અહીંયા આને આવડતું નહોતું પણ ફાઇનલી શીખી ગયો છે આ